તો રાજ્યમાં આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। પાટણ વાવ ઓશમ ડુંગર ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં 352 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો। સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા। ધારાસભ્ય તથા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આજરોજ ધોરાજી તાલુકાના પાટણ મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો। 352 જે બાળકોએ ભાગ લીધો એ બાળકોના એક ચહેરા ઉપર અલગ પ્રકારના ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। એની પાછળનું કારણ એ છે કે બાળકોમાં ખૂબ સુષુપ્ત શક્તિ પડેલી હોય છે, બાળકોમાં ખૂબ ઉર્જા છે। એને ખીલવાનું કામ એ આપણે સમાજનું ને સરકારનું છે અને રાજ્યના જે યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગને આ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરી અને બાળકોની શક્તિને ખીલવા માટે ખૂબ પ્રયત્ન થયો છે। સ્થાનિક અને જિલ્લાના વહીવટીતંત્રએ પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી। સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ।